ચેનલ ઓફ વડોદરા। વ્યારા તાલુકાના સોનગઢ બોર્ડર ઉપર આવેલ નાની ચીખલી ગામે સવારના સમયે એક ખેડૂત ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે આ ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો। વ્યારા તાલુકાના સોનગઢ બોર્ડર ઉપર નાની કેટલી નામનું ગામ આવેલું છે। આ જંગલ વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે। ત્યારે ગઈકાલે નાની ચીખલી ગામે રહેતા ગામિત શંકરભાઈ છગનભાઈ વહેલી સવારે વાઘજરી ગામે ખેતરમાં કામ કરવા માટે ગયા હતા, જ્યાં તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા। તે વખતે ગામિત શંકરભાઈ છગન શંકરભાઈ પર દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં શંકરભાઈએ દીપડા સાથે બાથ ભીડી દીપડાથી જીવ બચાવ્યો હતો। દીપડાને મારવા જતા તે નજીક આવેલ ઝાડી ઝાખરા ખરા ખેતરોમાં ભાગી ગયો છે, જેને કારણે આજુબાજુના ખેતરોમાં કામ કરતા તથા વાઘજરી ગામના રહેવાસીમાં ભયનો માહોલ ફેલાયેલો છે। ઈજા પામેલ શંકરભાઈને સારવાર અર્થે 108 દ્વારા વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા।